વેલકમ ફ્રેન્ડ્સ. ગાલાના એસપીસીસીના પેપર 4 નો સેક્શન બી નું આપણે સોલ્યુશન કરવાનું છે. અગાઉ પણ આપણે ત્રણ પેપર્સના સેક્શન બી કમ્પ્લીટ કરી દીધા છે. હવે આપણે સેક્શન 4 નું સોલ્યુશન સ્ટાર્ટ કરી. હજુ એસપીસીસીના પેપર 6 નું ફૂલ સોલ્યુશન અપલોડ કરવાનું બાકી છે. ત્યારબાદ કયા પેપરના કયા સબ્જેક્ટ્સના પેપર સોલ્વ કરવા છે એ પણ તમે કોમેન્ટ્સની અંદર લખજો, જેથી કરીને આપણે ડિસાઈડ કરી અને એનું સોલ્યુશન અપલોડ કરીએ, જેથી કરીને બોર્ડ એક્ઝામ્સની અંદર તમે સારામાં સારા માર્ક્સ કવર કરી શકો. તો 21 નંબરનો ક્વેશ્ચન છે, વિચ પોલિસી પે ધ ઇન્શ્યોર્ડ અમાઉન્ટ ટુ ધ નોમિની આફ્ટર ધ ડેથ ઓફ ઇન્શ્યોર્ડ. તો જેમણે ઇન્સ્યોરન્સ લીધેલો છે એ ઇન્સ્યોરન્સનો જે પોલિસી હોલ્ડર છે એનો ડેથ થાય તો પછી પોલિસી કોને આપવામાં આવે અને કયા ટાઈપની પોલિસી હોવી જોઈએ. તો લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી, કે જેની અંદર ટર્મ ઇન્સ્યોરન્સ હોઈ શકે અથવા તો હોલ લાઈફ ઇન્સ્યોરન્સ હોઈ શકે, એ પોલિસી હોલ્ડરના ડેથ પછી, એના પાસિંગ પછી ડેઝિગ્નેટેડ નોમિનીને આ પોલિસી છે એ આપવામાં આવશે, અથવા તેનું પેમેન્ટ છે એ આપવામાં આવશે, એનું અમાઉન્ટ એમને આપી દેવામાં આવશે. મેન્શન ધ મેઇન ફોર્મ્સ ઓફ ઈ કોમ્યુનિકેશન્સ. જૂન 25 અને માર્ચ 24 નો આ ક્વેશ્ચન છે. તો મેઇન ફોર્મ ઈ કોમ્યુનિકેશન્સના ઈમેલ બી હોઈ શકે, ઇન્સ્ટન્ટ મેસેજ, વેબસાઇટ, વિડીયો, ઓડિયો ઓર ટેક્સ્ટ મેસેજીસ. તો આટલા ફોર્મ્સથી આપણે કોમ્યુનિકેશન કરી શકીએ. તેનો આપણે 23 નંબરનો ક્વેશ્ચન છે, ગીવ એન એક્ઝામ્પલ ઓફ each of instructive presentation and informative presentation. તો ઇન્સ્ટ્રક્ટિવ પ્રેઝન્ટેશન કોને કહેવાય? તો સપોઝ કે કોઈ ટીચર છે એના સ્ટુડન્ટને એક્ઝામિનેશન રિગાર્ડિંગ કંઈ ઇન્સ્ટ્રક્શન આપતા હોય, એનું જે પ્રેઝન્ટેશન હોય એને કહેવાય ઇન્સ્ટ્રક્શનલ પ્રેઝન્ટેશન. ઇન્ફોર્મેટિવ કોને કહેવાય? તો જેની અંદરથી ઇન્ફોર્મેશન મળતી હોય, સપોઝ કે કોઈ એક રેસીપી છે, ક્યુઝિન છે, કોઈ કુકિંગ શોની અંદર એ સમજાવે છે, તો એને કહેવાય ઇન્ફોર્મેટિવ પ્રેઝન્ટેશન. 24 નંબરનો ક્વેશ્ચન છે, ગીવ ધ મિનિંગ ઓફ લીન ઓન શેર્સ. તો કોઈ શેર હોલ્ડર છે એનું અનપેડ અમાઉન્ટ થી પે નથી કરી શકતો, તેવા ટાઈમે કંપની શું કરશે? તો એના શેર્સને સેલ કરી નાખશે અને એની અંદરથી એનું જે કંઈ ડ્યુઝ છે, જે કંઈ પૈસા અનપેડ બાકી છે, એને રિકવર કરશે અને એને રીઇસ્યુ કરી શેરને બીજા કોઈને, અને એની અંદરથી પોતે આનું રિકવર કરી લે, એને કહેવાય લીન ઓન શેર્સ. 25 નંબરનો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ઓફર ફોર સેલ. So, the existing shareholders can offer a part of their holdings to the general public through the prospectus by taking permissions of the board of directors, which is known as offer for sale. So, it is one kind of partnership in particular shareholdings from one shareholders for the public. 26 number no question है, where can demat account be opened? What types of shares are registered in it? તો ડીમેટ એકાઉન્ટ કોઈ પણ સેબી રજિસ્ટર્ડ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ ની અંદર, કોઈ બેંક્સ હોય, બ્રોકર્સ હોય, એની સાથે તમે ઓપન કરી શકો. અને એની અંદર કયા શેર રજિસ્ટર્ડ થશે? તો વેરિયસ ઇલેક્ટ્રોનિક સિક્યુરિટીઝ ઇન્ક્લુડિંગ ઇક્વિટી શેર્સ, પ્રિફરન્સ શેર્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, બોન્ડ્સ એન્ડ ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ આટલું રજિસ્ટર્ડ થશે. 27 નંબરનો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ડિબેન્ચર? વિચ ટાઈપ ઓફ કંપની ઇસ્યુડ ડિબેન્ચર ફોર વિચ પર્પસ? જૂન 24 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. A debenture is long-term unsecured debt instrument issued by companies, typically large establishment, large established corporations or government entities. તો આ લોકો છે debenture આપે. શેના માટે આપે? તો to raise capital for expansion, infrastructure projects or working capital needs by borrowing directly from investors at fixed interest rate. તો આ લોકો લે અને ઇન્વેસ્ટર્સ પાસેથી કોઈ ફિક્સ ઇન્ટરેસ્ટ રેટ ઉપર પૈસા છે એ બોરો કરવામાં આવે. 28 નંબરનો ક્વેશ્ચન છે, which two elements are very important for the existence of company? જૂન 24 માં આ પણ ક્વેશ્ચન પૂછાયેલો હતો. તો કંપનીના એક્ઝિસ્ટન્સ માટે ઓનરશિપ અને મેનેજમેન્ટ, આ બે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ એસેન્શિયલ એલિમેન્ટ્સ છે. 29 નંબરનો ક્વેશ્ચન છે, સ્ટેટ ધ મિનિંગ ઓફ એજન્ડા એન્ડ ઇટ્સ પર્પસ. ટુ ટાઈમ્સ પૂછાયેલો ક્વેશ્ચન છે, માર્ચ 24 એન્ડ જૂન 24. The list of functions to be conducted at a meeting is called the agenda. તો ફંક્શન્સ નું લિસ્ટ કે કયા કયા ટોપિક્સ ઉપર ડિસ્કશન કરવાનું છે મીટિંગમાં, એ લિસ્ટને કહેવાય એજન્ડા. તો company sends notice of meeting along with agenda so that the members are aware of purpose of meeting. The members can discuss their opinions so that the proceedings of meeting can be completed easily. It also ensures that all topics are properly covered in meeting and repetitions are avoided. તો એજન્ડા ફિક્સ હોય તો સ્મૂથલી મીટિંગ તમે કન્ડક્ટ કરી શકો. 30 નંબરનો ક્વેશ્ચન છે, why is an investigation committee appointed
માર્ચ 22 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો અ, કંપનીની લિક્વિડેશનની પ્રોસિજરને ઇન્વેસ્ટિગેટ કરવા માટે ક્રેડિટર્સ જે હશે એ લોકો ઇન્વેસ્ટિગેશન કમિટીનું અપોઇન્ટમેન્ટ કરશે. તો અહીંયા તમારા પેપર 4 નો સેક્શન ડી કમ્પ્લીટ થાય છે. ફરી મળીશું પેપર 5 ના સેક્શન બી અને પેપર 6 ના ફૂલ સોલ્યુશન સાથે. થેન્ક યુ.